રામ રામ ને સીતારામ. કેમ છો બધા? મજામાં જઈશો? ફરી એકવાર અંજલિ વિકાસ બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. ને આજે આપણે વાડીએ નીંદવા આવ્યા, પણ આપણે બહુ નીંદવાનું ફાવતું નથી. તો એ મિત્રો શું કરું મિત્રો, એટલે આજે આપણે તો નીંદવું જોવે. અને સોયાબીન આપણું જોવો આવું હે કાંઈક. આપણું સોયાબીન કમેન્ટ કરજો કેવું સોયાબીન છે. અત્યારે હું મારી મમ્મી નીંદી છે મિત્રો. મિત્ર ખેતર રહ્યા તો ભાઈ આમાં કંઈ નક્કી ના હોય કંઈ શું થાય. એટલે આવું કામ હોય આખો દી આપણે કામ કરવાનું હોય, નીંદવાનું હોય. અને આજે આખો દી આપણે નીંદવાનું હોય. અમારે મા દીકરાને નીંદવાનું હોય. સોયાબીન નીંદાઈ જાય તમે કમેન્ટ કરીને કહેજો જી. ખેડૂત હોય ને ખબર હોય સોયાબીન નીંદાઈ જાય ને. ખડ અને પારે પારે ખડ છે એટલે નીંદવાનું છે. આ આપણું વાવણ્યું છે. અહીં દાંતેણી પડી. આપણે આમાં વર્ગી જાય નીંદવા. આવું ખડ લેવાનું હોય. આવું આ કૂબો હોય. આ કૂબાને જો દવા લાગે નહીં ને કાંઈ નહીં, એટલે લેવું પડે આપણે એને. અને મિત્ર એને વાત જવા દો. પહેલાં તો એને સોયાબીન આપણે ગમતું નહોતું, અને હવે જોવો જોરદાર સોયાબીન થઈ ગઈ. પહેલાં તો મને છે ને સોયાબીન ગમતું જ નહોતું. તો હવે સારું થઈ ગયું ને એટલે ગમે છે. પણ વાત જવા દે કે થઈ જાય તો સારું થઈ જાય, નકર ના થાય. કે આજે આપણી અને આ છે ને તુવેર જુઓ તમે. આવડી આવડી તુવેર થઈ ગઈ. ઓછામાં ઓછી મહિનો દીની તુવેર થઈ ગઈ છે આપણી. જોરદાર ઊભી છે તુવેર. ઉતરે હવે આધાર હવે કેવી ઉતરે. બિયારણ આપણું નવું લેવા છે તુવેરનું. હવે મારી મમ્મી છે ને અમારા કાકા પાસે ગઈને અમે હવે નીંદી છીએ. અને હું ભાઈ વિહામું ખાઉં છું. અને સોયાબીન કેવું સીન આવે કહેજો કમેન્ટ કરી. અને મિત્રો છે ને અત્યારે તો ભાઈ વાત જવા દો તો વરસાદે પડતો નથી ને આપણે નીંદવાનું કામ ચાલુ કરી દીધું. મને એવું લાગે 2-3 દિવસમાં સોયાબીન છે ને પાવું જોઈએ ભાઈ. તો કે ત્યારે તો આપણે નીંદવાનું જોઈએ. જે અહીંયા નીંદાઈ જાય ને પછી એક બીજી ઠેકાણે નીંદવા જવાનું છે. ને અત્યારે તો મિત્રો અંજુ તો છે ને બહાર ગઈ છે, એટલે કે એના મમ્મી પપ્પા ત્યાં ગઈ છે. પણ કેદી આવે કંઈ નક્કી નથી. થોડીક એટલે કે એ ગઈ છે તો ખાલી રોકાવા આવી જાય એમ કીધું છે. એટલે હું હતો નહીં અને એ ગઈ છે ત્યાં કંઈક એને કામ હશે એટલે ગઈ. અને આપણે ગયા નહોતા કે આપણે ખેતરમાં કામ હતું એટલે આપણે ગયા નથી. પણ અમે મારા મમ્મી ને પપ્પા અમે અત્યારે તો મા દીકરો જ નીંદી છે. પણ મારા પપ્પા તો હજી ઓલ વાડીએ ગયા છે એટલે એ નથી. એ ત્યાં દવા છાંટવા ગયા ને અમે નીંદી છે. અને ભાઈ તમે જુઓ અહીંયા મસ્તીનો લુક આવે છે સોયાબીનનો. અને આજે તો ભાઈ આપણે આખો દી આવું જ કામ કરવાનું છે, નીંદવાનું છે સોયાબીનમાં. આજે આખો દી આપણે શું કરીને બતાવશે. કન્ટિન્યુ વિડીયોમાં બનતા રહેજો, તમને જો મજા આવશે. અને કમેન્ટ તમને કંઈક ખબર પડે કેવો વિડીયો અમે બનાવી. મમ્મી જો આમથી આવી આવે. હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે. અને મારા મમ્મી શાક કરવા વયા ગયા હતા કહ્યું ને મિત્રો. અને અત્યારે મિત્રો હવે હું વાવણીઓ લઈને જાઉં છું. અને મારા પપ્પા જો આમ જાય છે
જય મારા ચોરા કેવા હે કમેન્ટમાં કહેજો મિત્રો. શાક કરતી છે શેનું વાડીએ જમવાની મજા કંઈક અલગ છે કે બધા ભેગા બેસીને એટલે વાડીએ ભાવ બહુ મસ્તીની વાડીની મોજ જ અલગ છે ભાઈ. વાડીએ તો બહુ મજા કામે હોય ને મોજે હોય ભાઈ. એટલે શાક કરવા આવ્યું પણ ચોરી છે પીરી પડી ગઈ છે. તો મારી મમ્મી શાક કરતી છે, ચોરી પીરી પડી ગઈ ને તો વાદળું છે નીકળું કારું કારું. આપણે આમાં ખળ છે પેલા એ નાખી આવી. ખળ તો નાખવું પડે. અરે હા સાધન આપણે મૂકી દીધા. મમ્મી શાક કરે, શાક પાકે મારી મમ્મી નથી ગયે ટમેટાનું ને એવું શાક કર્યું છે.